માંગ અને હવે ચેપ્ટર 4 શરૂ કરીએ છીએ પુરવઠો. પુરવઠાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સપ્લાય. પુરવઠાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સપ્લાય. સપ્લાયનો એસ. આપણે ગયા લેક્ચરે ભણ્યા હતા એ માંગ. માંગને કહેતા હતા ડિમાન્ડ. ડિમાન્ડનો ડી આવતો હતો, યાદ રાખજો ખાસ. ચલો હવે વાત કરીએ આગળ આની અંદર. તો પહેલું જ પુરવઠો એટલે શું? તો પુરવઠો એટલે ધ્યાન આપજો. પહેલાં તો હું તમને એમનામાં કહી દઉં શબ્દ કે માંગ શબ્દ જે હતો એ ગ્રાહક સાથે સંકળાયેલો, કારણ કે માંગ હંમેશા ગ્રાહક જ કરે. માંગ હંમેશા કોણ કરે? ગ્રાહક જ કરે. એટલે માંગ શબ્દ ગ્રાહક સાથે સંકળાયેલો હતો, જ્યારે પુરવઠો શબ્દ જે છે એ વેચનાર, વેપારી, ઉત્પાદક સાથે સંકળાયેલો છે. એટલે યાદ રાખજો ફરીથી, માંગ શબ્દ કોની સાથે સંકળાયેલો હતો? ગ્રાહક. જ્યારે પુરવઠો શબ્દ જે છે એ વેપારી સાથે સંકળાયેલો છે, ઉત્પાદક સાથે સંકળાયેલો છે. એટલે આ બંને માંગ અને પુરવઠો બંનેની જરૂર પડે. યાદ રાખજો, માંગ અને પુરવઠો જે છે બરાબર બંનેની જરૂર પડે જ. યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો. કેમ? તો એનું અંદર કારણ છે, કારણ કે બજારમાં પુરવઠો હશે તો તમે અને હું માંગ કરશું. બજારમાં પુરવઠો હશે તો તમે અને હું શું કરીએ છીએ? માંગ કરીએ છીએ. ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણે માંગ ક્યારે કરીએ છીએ? તો આપણે માંગ કરીએ છીએ જ્યારે શું હોય? તો બજારની અંદર પુરવઠો. ચલો ધ્યાન આપજો. હવે પુરવઠાની અંદર તો પુરવઠા સાથે એક શબ્દ સંકળાયેલો છે. શબ્દનું નામ છે જથ્થો. પુરવઠા સાથે કયો શબ્દ સંકળાયેલો છે? જથ્થો. ચલો એની વાત કરીએ હવે વિદ્યાર્થી મિત્ર, પુરવઠો અને જથ્થા વિશે. કે સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠો અને જથ્થો એ ત્રણેય વચ્ચે ભેદ જોતા નથી, પણ હકીકતમાં અર્થશાસ્ત્રીઓએ આ ત્રણેય વચ્ચે ભેદ સાબિત કર્યો છે. જોયો પણ છે અને સાબિત પણ કર્યો છે. સામાન્ય રીતે, ફરીથી ધ્યાન આપજો, સામાન્ય રીતે આ ત્રણ વચ્ચેનો ભેદ જોવામાં આવતો નથી, પણ આ ભેદ તો પણ સાબિત થયો છે. ધ્યાન આપજો કઈ રીતે? તો એની અંદર કીધું છે ઉત્પાદન અલગ છે, પુરવઠો અલગ છે, જથ્થો અલગ છે. એમાં જો ઉત્પાદન, તો ઉત્પાદનમાં આપણે એવું કંઈક કીધેલું છે, ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે. ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે. ઉત્પાદન શું દર્શાવે છે? તો ઉત્પન્ન થયેલી વસ્તુઓનું ઉત્પાદનનું પ્રમાણ. પુરવઠાની વ્યાખ્યા આવી. જો માંગની આવડે તો પુરવઠાની આવડે જ. માંગમાં આપણે આવી જ ક્યાંક ભણ્યા હતા કે ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે. ઓલા પણ હતું ગ્રાહક, અહીંયા શબ્દ આવ્યો ઉત્પાદક. ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે. યાદ રાખજો, ઉત્પાદનનો પાછો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે. જથ્થો, તો જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. હવે હું ત્રણ વિશે તમને એક ઉદાહરણમાં સમજાવું કે ધારો કે તમે પોતે કોઈ ઉત્પાદક છો અને તમે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરો છો. તો ધારો કે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ બાઇકનું ઉત્પાદન કરો છો. તો એ બાઇકનું ઉત્પાદન કર્યું તો એ બાઇકને કહેવામાં આવે છે ઉત્પાદનો. હવે બાઇકની અંદર વિદ્યાર્થી મિત્ર તમે 500 એકમ બાઇક બનાવી. કેટલી બાઇક બનાવી? 500 એકમ બાઇક બનાવી. તો હવે 500 એકમમાંથી
તમે 400 એકમ જે છે બજારમાં વેચવા માટે મૂકી, 400 શું કરી વેચવા માટે મૂકી, તો 400 જે વેચવા માટે મૂકીને એને શું કહેવાય? પુરવઠો. ટોટલ કેટલો બજારમાં તમે ઉત્પાદન કર્યું છે? તો બજારની અંદર તમે વેચવા માટે ઉત્પાદન કર્યું હતું 500. તો ધ્યાન આપજો ખાસ, તો ટોટલ તમે 400 વેચવા માટે મૂકી છે, બરાબર, અને 100 તમારી પાસે હજી પડી છે, તો એને કહેવામાં આવે છે જથ્થો. જે તમે રાખી મૂક્યો છે, જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ, કે હજી તમારી પાસે 100 એકમો પડ્યા છે, તો એકમો જે છે પડ્યા રહ્યા છે એને કહેવાય જથ્થો. યાદ રાખજો ખાસ, તમારે વેચવા માટે 400 મૂક્યા એટલે પુરવઠો, અને તમારી પાસે જેટલો હજી વેચવા માટે પડ્યો છે સ્ટોક એને કહેવાય જથ્થો. ચલો આ 3 વસ્તુ ઝડપથી વાંચી નાખો હાલો ફટાફટ, પછી આગળ વધીએ છીએ નવા પ્રશ્ન તરફ. વચાઈ ગયું હોય તો આપણે નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. 3 જોયા પછી હવે વાત કરીએ, ધ્યાન આપજો ખાસ, વેચવાની તૈયારી. આપણે સમજીએ છીએ, હવે ધ્યાન આપજો કે કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી. કેમ? તો હમણાં મેં ઉદાહરણ તમને એક બાઇકનું આપ્યું હતું કે તમારી પાસે બાઇક જે છે, એટલે બાઇકને આપણે ઉત્પાદન કીધું છે, પણ એ બાઇકમાંથી તમે કીધું તો 500 બાઇકનું ઉત્પાદન કર્યું, તો એ 500માંથી તમે બજારની અંદર વેચવા 400 મૂકી હતી, 400 મૂકી એટલે આપણે એને પુરવઠો કીધો. તમારી પાસે તમે 100 રાખી એટલે એને આપણે કીધું હતું જથ્થો. એટલે અહીંયા જથ્થો જે છે એને પુરવઠો ના કહેવાય, કારણ કે પુરવઠો 400 હતો અને જથ્થો 100 જ હતો. ચલો એટલે ધ્યાન આપજો ખાસ, અહીંયા આપણને એક બીજું ઉદાહરણ સાથે સમજાવે છે. બીજા ઉદાહરણમાં સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો બધા જ, કે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે તેલના 50 ડબ્બા હોય. કોઈ એક વેપારી છે જે ઓઇલ મિલ ચલાવે છે અને એની પાસે 500 ડબ્બા છે, પણ હજુ તેલના ભાવ વધશે એ અપેક્ષાએ એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય. એની પાસે ડબ્બા 500 છે, પણ એને એવો ન્યૂઝ છે કે ભવિષ્યમાં તેલના ડબ્બાના ભાવ વધવાના છે, તેથી એ બજારમાં એક પણ ડબ્બો વેચવા માટે મૂકતો નથી. તો અહીંયા ડબ્બાનો પુરવઠો કેવો કહેવાય? શૂન્ય. કેમ? વેચવા માટે એણે એક પણ ડબ્બો મૂક્યો નથી. પરંતુ જો વેપારી 500 ડબ્બામાંથી 300 ડબ્બા વર્તમાન એટલે જે અત્યારે ભાવ ચાલે છે એ ભાવે વેચવા મૂકી દે છે, તો કેટલા ડબ્બા એને વેચવા માટે મૂક્યા? 300. તો 300 ડબ્બા જે એને વેચવાની તૈયારી બતાવી છે એને કહેવામાં આવે છે પુરવઠો. એને શું કહેવામાં આવે છે? પુરવઠો. ધ્યાન આપજો, મૂળ જેટલા વેચવા માટે મૂકે એને કહેવાય પુરવઠો. ચલો વાંચી નાખો વિદ્યાર્થી મિત્રો આટલું ફટાફટ. પુરવઠા વિશે આપણે તો હજી ભણ્યા છીએ.
ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ છે વેચવાની શક્તિ. કે વેપારી જે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. કે તેલના વેપારી પાસે 500 ડબ્બા હતા અને તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય. એની પાસે હતા કેટલા ડબ્બા? 500. આપણે નહીં કહેતા ખિસ્સામાં હોય 5 રૂપિયા, તો એ વાતો કરીએ 500 રૂપિયાની, કે હું તો આમ લઈ લઉં ને આમ લઈ લઉં. એમ અહીંયા વેપારી પાસે 500 ડબ્બા છે, પણ એનો વેચવાનો ઈરાદો કેટલાનો છે? 1000 ડબ્બાનો. તો અહીંયા 1000 ડબ્બા તેલનો પુરવઠો ન કહેવાય. કેમ? કારણ કે એને વેચવાની ગમે એટલી એની શક્તિ હોય, પણ એને વેચવા જેટલા મૂક્યા છે અથવા એ મૂકશે એને જ તમે જો શું કહેવાય? તો પુરવઠો. કારણ કે એની ઈચ્છા 1000 ડબ્બા તેલના વેચવા માટે મૂકવા છે, પણ એની પાસે કેટલા ડબ્બા છે? 500 ડબ્બા જ છે વેચવાની શક્તિ. તો એ 500 ડબ્બા તેલનો શું કહેવાય? પુરવઠો. હવે ત્રીજું કીધું છે હજી વેચવાની ઈચ્છા. કે વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી હોવાની સાથે સાથે ઉત્પાદકની વસ્તુ વેચવાની ઈચ્છા પણ જોવી જોઈએ. કે તમારી પાસે ગમે એટલા ડબ્બા હોય, પણ તમે બજારની અંદર વેચવા માટે કેટલા મૂકો છો એ મેઇન જોવાનું છે. મેઇન તમે જેટલા, તમારી પાસે 500 ડબ્બા હતા અને તમે ઈચ્છા એટલી જ છે કે મારે તો આમાંથી 300 ડબ્બા વેચવા માટે મૂકવા છે, 200 તો હજી મારે રાખી મૂકવા છે. તો 300 ડબ્બા તમે જે વેચવા માટે મૂકો છો એ 300 ડબ્બાને જ માત્ર ને માત્ર શું કહેવાય? પુરવઠો. બાકી પુરવઠો કહેવાય નહીં. યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર. ચલો, એ વેચવાની તૈયારી, બી વેચવાની શક્તિ, સી વેચવાની ઈચ્છા. તૈયારી, શક્તિ અને ઈચ્છા, આ ત્રણે ત્રણ શબ્દ આપણે આવે જ છે. ક્યાં આપણે ભણ્યા હતા? તો વ્યાખ્યામાં. જો વ્યાખ્યાની અંદર આપણે આવા શબ્દ ભણ્યા જ હતા. બરાબર. કયા શબ્દ ભણ્યા હતા? તો વ્યાખ્યાની અંદર આપણે કીધું હતું, જો પુરવઠાની વ્યાખ્યા આપેલી છે, આમાં કીધું હતું આપણે ઈચ્છા હોવી જોઈએ, શક્તિ હોવી જોઈએ અને તૈયારી હોવી જોઈએ. તો એટલે જ કીધું છે તૈયારી કીધી છે, એમાં બીજામાં શક્તિ કીધી છે અને ત્રીજામાં ઈચ્છા કીધી છે. ચલો વાંચી નાખો વિદ્યાર્થી મિત્ર. પછી હવે જથ્થો અને પુરવઠા વચ્ચે તફાવત જોઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્ર, વચાઈ ગયું હોય તો વચાઈ ગયું કે હજી બાકી જ છે? મને વિશ્વાસ છે બાકી જ હશે. હાલો ફટાફટ વાંચો. કારણ કે હજી આપણે જથ્થો અને પુરવઠાનો તફાવત ગણવાનો છે. આપણે જથ્થો અને પુરવઠો આ બંને વિશે વાત કરી. આમ તો ઉત્પાદન, પુરવઠો, જથ્થો ત્રણેય ઉપર ડિસ્કસ કરી. પછી વેચવાની તૈયારી, શક્તિ અને ઈચ્છા ઉપર વાત કરી. પણ હવે આપણો મેઇન અંદર જે તફાવત કીધો છે, જથ્થો અને પુરવઠો. બરાબર. ફટાફટ વાંચી નાખો આગળનું, એટલે આપણે આ તફાવત તરફ આગળ વધીએ છીએ.
હજી વાતો તો મૂકશે જ નહીં હો. વાતો તો પોતાના નામની કોણ જાણે ક્યાંથી લઈ આવે છે ને શરૂ જ રાખશે. ભણવાનું વિદ્યાર્થી મિત્ર, આપણે 11માં છીએ, હવે નાના ધોરણમાં નથી. ચલો હવે વચાઈ ગયું છે એવું માનીએ છીએ, કારણ કે તમે વાતો કર્યા એટલે મને એવું લાગે છે કે વાતો ત્યારે જ થાય જ્યારે તમારે બધાએ વચાઈ ગયું હશે. ચલો વિદ્યાર્થી મિત્ર, તો આગળ હવે આપણો જે પ્રશ્ન શરૂ છે એ પ્રશ્નની અંદર જ તફાવત છે જથ્થો પુરવઠો. તો ધ્યાન આપજો, જથ્થા અને પુરવઠાની અંદર વિદ્યાર્થી મિત્રો કે વર્ષ દરમિયાન કરેલ કુલ ઉત્પાદન માંથી જે ભાગ વેચવામાં ન આવે પરંતુ ગોડાઉનમાં જ મૂકી રાખવામાં આવે, એટલે કે સંગ્રહી રાખવામાં આવે, તો એને જથ્થો કહેવામાં આવે છે. ફરીથી ધ્યાન આપજો કે વર્ષ દરમિયાન તમે કરેલું ઉત્પાદન, આપણે આ ભણીને જ આવ્યા છીએ પણ તફાવત કીધો છે એટલે આપણે એને તફાવત સ્વરૂપે પાછો લખીએ છીએ. આપણે પાઠ્યપુસ્તકમાં તમારી સામે છે, જો તફાવત નહીં લખેલું નહીં ને, તમને અંદર બધું મિક્સ આપેલું છે, આપણે એને તફાવતમાં પાડ્યો છે. વર્ષ દરમિયાન કરેલ કુલ ઉત્પાદન માંથી જે ભાગ વેચવામાં ન આવે પરંતુ ગોડાઉનમાં સંગ્રહી રાખવામાં આવે તો એને જથ્થો કહેવામાં આવે છે. સામે આપણને કીધું છે પુરવઠો, તો પુરવઠાની વ્યાખ્યા આપણને બધાને ખબર જ છે કે કોઈ એક ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે ભાગ બજારમાં વેચવાની તૈયારી ધરાવે, કોઈ એક ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ઉત્પાદનનો જે ભાગ બજારમાં વેચવાની શું બતાવે? તૈયારી બતાવે. તો એ તૈયારી જે બતાવી છે એને શું કહેવામાં આવે છે? પુરવઠો. એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્ર? પુરવઠો. ચલો હવે વાત કરીએ છીએ પુરવઠાની અંદર ને જથ્થાની અંદર બીજો મુદ્દો. પણ બીજો મુદ્દો જોતા પહેલા વિદ્યાર્થી મિત્ર વ્યાખ્યા ફટાફટ વાંચી નાખો, વાતો ન કરતા વાંચી નાખો તો ફટાફટ. ચલો વચાઈ ગયું હોય તો બીજો મુદ્દો જથ્થાની અંદર કે જથ્થો પુરવઠા જેટલો અથવા તેનાથી વધુ હોઈ શકે છે. યાદ રાખજો, જથ્થો પુરવઠા જેટલો અથવા તેનાથી વધુ હોઈ શકે છે. સામે પુરવઠો કુલ જથ્થા કરતા વધુ હોઈ શકે નહીં. પુરવઠો કુલ જથ્થા કરતા વધુ હોઈ શકે નહીં. આપણને ખબર છે જથ્થો અને પુરવઠો આ બંનેમાં મોટું કોણ? તો યાદ રાખજો જથ્થો. કેમ? જેટલું ઉત્પાદન થાય, અને આપણને બધાને ખબર બધું ઉત્પાદન આપણે વેચવા માટે જ કર્યું હોય. શેના માટે કર્યું હોય? વેચવા માટે. તો એને કહેવામાં આવે છે, એને જ કહેવામાં આવે છે તો જથ્થો. ચલો હવે આપણને ત્રીજો મુદ્દો અંદર આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, અને ત્રીજો મુદ્દો આપણે એક્ઝામ્પલ લખ્યું છે. એક્ઝામ્પલ તો આપણે આમ તો ભણીને આવ્યા, એના જ એક્ઝામ્પલ જેવું જ એક્ઝામ્પલ છે કે ધારો કે દેશમાં વર્ષ દરમિયાન કીધું છે 500 લાખ ઘઉંનું ઉત્પાદન થાય અને તેને ગોદામમાં મૂકવામાં આવે તો તેને જથ્થો કહેવામાં આવે છે. જેટલું ઉત્પાદન થયું એ બધું જ આપણે ગોદામમાં મૂક્યું, બધાને શું કહેવામાં આવે છે? જથ્થો. હવે
ધારો કે આ ઘઉંના ઉત્પાદનમાંથી આપણે 200 લાખ ટન ઘઉંનો જથ્થો બજારમાં વેચવા માટે મૂક્યો છે. બજારમાં ક્યાં મૂક્યો? શેના માટે મૂક્યો? વેચવા માટે. કેટલો મૂક્યો? 200 લાખ ટન. તો એને શું કહેવામાં આવે છે? પુરવઠો. એટલે અહીંયા જથ્થા અને પુરવઠામાં મોટું કોણ? જથ્થો. એટલે એવું કહી શકાય, જથ્થો એટલે પપ્પા અને પુરવઠો એટલે દીકરો. બરાબર, પુરવઠો દીકરો છે, જથ્થો પપ્પા છે. ચલો વાંચી નાખો વિદ્યાર્થી મિત્રો. આ આપણો રૂડો રૂપાળો તફાવત પૂરો થઈ ગયો. તફાવત કયો છે? જથ્થો, પુરવઠો. અને આમ જોઈએ તો આપણો આખો પ્રશ્ન પૂરો થઈ ગયો. ચલો ફટાફટ વાંચી નાખો. ચલો વચાઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ફરીથી યાદ રાખજો, આપણે પ્રશ્ન શું ભણ્યા? તો આપણે પ્રશ્ન ભણ્યા પહેલા તો ઉત્પાદન, જથ્થો અને પુરવઠો, આ ત્રણેય વિશેનો ભેદ આખો. એટલે ત્રણની આપણે વ્યાખ્યા ભણ્યા. પછી એની અંદર જોયું હતું કે ઉત્પાદનનો જે ભાગ આપણે વેચવાની શું રાખીએ? તો વેચવાની ઈચ્છા રાખીએ. પછી ઉત્પાદનની તૈયારી રાખીએ અને શક્તિ રાખીએ. આ ત્રણનો વિષય ભણ્યા હતા. અને પછી આપણે અત્યારે શું ભણ્યા? તો જથ્થો અને પુરવઠાનો તફાવત. આ આપણો ચોથા પાઠની અંદર અહીંયા સુધી હજી તો પત્યું છે. ક્યાં સુધી? જથ્થો અને પુરવઠા સુધી. વિદ્યાર્થી મિત્રો, આમાં 1 માર્ક્સના પ્રશ્ન અને 2 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે. આખો પ્રશ્ન ના પૂછાય, પણ 1 માર્ક્સના અને 2 માર્ક્સના પ્રશ્ન આમાંથી પૂછાય. બરાબર, એટલે એ રીતે વાંચવો. 5 માર્ક્સ સ્વરૂપે આમાંથી આટલા. એટલે આ ચેપ્ટર નહીં કે તો અત્યારે જે પ્રશ્ન ભણ્યા એમાં વાત કરીએ છો. આ ચેપ્ટર જે ભણ્યા એની અંદર આ જે અત્યારે પ્રશ્ન ભણ્યા એ ટોપિક ઉપર વાત કરીએ છીએ કે એ ટોપિકની અંદર 1 માર્ક્સના અને 2 માર્ક્સના જ પ્રશ્ન આપણે આ પ્રશ્નમાંથી કરવાના. ચલો હવે નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રશ્ન સાથે આપણે મળીશું. આટલું શાંતિથી સારા અક્ષરે લખી નાખવાનું, મોઢે કરી નાખવાનું, વાંચી નાખવાનું. બરાબર. ચલો જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ.